હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પંજાબી શાક ભૂલાવી દે તેવું એકદમ સ્વાદિષ્ટ ચણાની દાળનું શાક। તો ઉનાળાની સિઝનમાં દરેકને શાક શું બનાવવા તે પ્રોબ્લેમ થતા હોય છે। તો આ શાક તમે ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો પણ એકદમ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો। એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળશે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલાં તો ચણાની દાળનું શાક બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ જેટલી ચણાની દાળને 2 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી। જો તમારી પાસે સમય ના હોય તો તમે તેને અડધો કલાક કે કલાક પહેલાં ગરમ પાણીમાં પણ પલાળી શકો છો અને દાળ તમારી આ રીતે 2 ટુકડા થઈ જાય એ રીતની સોફ્ટ થઈ જવી જોઈએ। તો આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનીને તૈયાર થશે। તો હવે તેને સાઈડ ઉપર રાખીશું અને એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતે મોટા ટુકડા કરીને એડ કરીશું। 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। 1 લીલું મરચું લઈ તેને આ રીતે કટ કરીને એડ કરીશું અને સાથે જ તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાના પણ આ રીતે આપણે મોટા ટુકડા કરીને એડ કરીશું અને હવે બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો પાણી એડ કર્યા વગર જ આ રીતની એકદમ ફાઇન પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે। આ પેસ્ટમાં તમારે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું અને આ રીતની થીક પેસ્ટ જ રાખવાની છે। હવે આપણે શાક બનાવીશું તો આ શાક આપણે ડાયરેક્ટ કુકરમાં જ બનાવીશું એટલે પ્રેશર કુકરમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી લસણની ડ્રાય ચટણી એડ કરીશું। તો 7 થી 8 જેટલી લસણની કળી અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીને મેં આ રીતની એકદમ ઝીણી ચટણી તૈયાર કરી લીધી હતી। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે ચટણીને 1 થી 2 મિનિટ માટે આ રીતે તેલમાં સાતળી લઈશું એટલે લસણની બધી જ કચાશ દૂર થઈ જશે। પણ અહીંયા ચટણી તમારી બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। જો તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો તમારે ગેસની ફ્લેમ પહેલાં ઓફ કરી દેવાની અને હવે ચટણી સતળાઈ જાય એટલે આપણી બધી જ પેસ્ટ એડ કરી દઈશું। મિક્સ કરીશું સારી રીતે અને આપણી પેસ્ટમાંથી કચાશ દૂર ના થઈ જાય અને એકદમ સરસ રીતે આપણી ગ્રેવીમાંથી તેલ રિલીઝ ના થવા લાગે ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। ગ્રેવી તમે સરસ રીતે સાતળશો એટલે શાકમાં તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે। હવે તેમાં મસાલા કરી લઈશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે ચણાની દાળના ભાગનું પણ અત્યારે જ એડ કરી દઈશું। તો લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મેં એડ કરી દીધું છે। મિક્સ કરીશું અને મસાલાને પણ આપણે 1 મિનિટ માટે સાતળીશું અને મસાલામાંથી પણ એકદમ સરસ રીતે તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું અને આ રીતે તેલ સેપરેટ થઈ જાય મસાલામાંથી એટલે ફરીથી આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે ચણાની દાળને પલાળીને સાઈડમાં રાખી હતી તે બધી જ દાળ હવે આપણે આ રીતે ગ્રેવીમાં એડ કરીશું। દાળને આપણે ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે બધી જ દાળ સાથે આપણી ગ્રેવીનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે અને આ જ રીતે ખુલ્લું આપણે તેને 1 થી 2 મિનિટ માટે સાતળીશું। દાળને આ રીતે આપણે 1 થી 2 મિનિટ માટે સાતળીશું એટલે તેના ઉપર એક ક્રિસ્પી કોટિંગ થશે અને તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો લગભગ 2 મિનિટ જેવું મેં દાળને સાતળી લીધું છે। હવે ગ્રેવી માટે આપણે તેમાં પાણી એડ કરીશું। તો પહેલાં 1 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું અને ત્યાર પછી જરૂર લાગે તો આપણે ફરીથી પાણી એડ કરીશું। તો મને થોડાક પાણીની જરૂર છે તો ફરીથી આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું। 3 થી 4 વિસલ થઈ જાય એટલે પ્રેશર કુકરનું પ્રેશર પૂરું થવા દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર થયું છે અને ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે। ફરીથી આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું।
મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે ફક્ત આ જ રીતે આપણે ખુલ્લું 1 થી 2 મિનિટ માટે શાકને કૂક કરી લઈશું એટલે એકદમ પરફેક્ટ ગ્રેવી આપણા શાકની થઈ જશે। અને આ રીતે આપણે દાળને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી દાળ પણ સોફ્ટ થઈ ગઈ છે। જો તમને કાચી લાગતી હોય તો તમારે 1 વિસલ વધારે કરી લેવાની, પણ અહીંયા એકદમ આપણી દાળ પરફેક્ટ છે। તો 1 થી 2 મિનિટ પછી આપણું શાક સર્વ કરવા માટે એકદમ રેડી છે। તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે। જો તમારે આ શાકને ભાત સાથે ખાવું હોય તો તમારે રસો થોડોક વધારે રાખવાનો, અને જો રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું હોય તો આટલી ગ્રેવી એકદમ પરફેક્ટ છે। તો ગેસની ફ્લેમ ઓફ કરીશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી એવું ચણાની દાળના શાકને આપણે સર્વ કરીશું। તો ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય અને શાક શું બનાવવું તેવો વિચાર કરતા હોય તો તમે એકવાર આ રીતે ચણાની દાળનું શાક જરૂરથી બનાવજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે। આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।